હેલો મિકેનિક મિત્રો, આ વિડીયોમાં આજે આપણે સોવી ગેરેજ એપના ફીચર્સ વિશે વાત કરીશું. ગેરેજના રોજિંદા કાર્યમાં આપણને આ એપ કઈ રીતના ઉપયોગી થાય તેના વિશે વાત કરીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ચૂકતા. સોવી ગેરેજ એપ ભારતની નંબર 1 ગેરેજ મેનેજમેન્ટ એપ છે. સૌથી મોટી વાત એ છે કે તે મેડ ઇન ઇન્ડિયા છે અને તેમાં ઘણી બધી સુવિધાઓ છે જે તમારા વ્યવસાયને ખૂબ સરળ અને સ્માર્ટ બનાવશે. તમારા કોઈ પણ ગ્રાહક તમને ઓનલાઈન બુકિંગ આપી શકે છે, જેના માટે તમે તમારા ગ્રાહકને પિકઅપ ડ્રોપ આઉટ જેવી સેવાઓ પણ આપી શકો છો. તેમજ ડિજિટલ જોબ કાર્ડ બનાવીને તેને શેર પણ કરી શકો છો અને તમારા ગ્રાહક પાસેથી ઓનલાઈન સર્વિસના રિવ્યુ રેટિંગ લઈ શકો. રિવ્યુ રેટિંગ જોઈને તમને નવા ગ્રાહકો પણ ઘણા બધા મળી શકે છે. તો ચલો આપણે આ એપના ફીચર્સ વિશે વિગતવાર વાત કરીએ. ઇન્વાઇટ માય કસ્ટમર પર ક્લિક કરીશું એટલે કોઈ પણ કસ્ટમર એપ્લિકેશન ઇન્સ્ટોલેશન કરાવી છે તો આ જગ્યા પરથી આપણે લિંક શેર કરી શકીશું. દિવસ દરમિયાન ગેરેજ ઉપર જેટલા પણ બુકિંગ કર્યા હશે, ઓફલાઈન હોય ચાહે ઓનલાઈન હોય, તો તેનો આંકડો આપણને સંખ્યા આ જગ્યા પર દેખાશે. દિવસ દરમિયાન જેટલા પણ બુકિંગ કમ્પ્લીટ કરી દીધા છે, જે બુકિંગ થયા હતા અને કમ્પ્લીટ કરી દીધા છે સર્વિસ કરીને, તે એ ટુડે બુક કમ્પ્લીટ ની અંદર આપણને બતાવશે. દિવસ દરમિયાન જેટલી પણ ઓન રોડ ટ્રીપ કરી હશે અથવા ઓન રોડ સર્વિસ જે કરી હશે તો તેનો પણ સંખ્યા આપણને ટુડે ટ્રીપ ની અંદર શો થશે. ટુડે અર્ન, દિવસ દરમિયાન આપણી જેટલી પણ કમાણી થઈ હશે તો એની આપણને રકમ ટુડે અર્ન ની અંદર શો થશે. પેન્ડિંગ પેમેન્ટ ની અંદર આપણી શોપની કસ્ટમરની કેટલી ઉઘરાણી બાકી છે તેની અમાઉન્ટ આપણને આ જગ્યા પર શો થશે. ઓલ જોબ કાર્ડ પર ક્લિક કરીશું ત્યારે આપણને આપણા જેટલા પણ આ દિન સુધીના જેટલા પણ જોબ કાર્ડ બનાવેલા હશે તે બધા જોબ કાર્ડ આ જગ્યા પર શો થશે. અને બીજી વાત કે આની અંદર આપણે ફિલ્ટર કરવા હશે તો ફિલ્ટર બી કરી શકીશું. દાખલા તરીકે કઈ ડેટ થી કયા તારીખ સુધી આપણે જોવા હોય તો એ બી જોઈ શકીશું. ઓનલાઈન ઓફલાઈન હશે તો એ બી આપણે જોવા હશે તો ફિલ્ટર બી કરી શકીશું. તો આવા અલગ અલગ પ્રકારની ફેસિલિટી ઓલ જોબ કાર્ડ્સ ની અંદર બી અવેલેબલ છે. ત્યારબાદ આપણને RSA એટલે રોડ સાઈડ જે પણ વિઝિટ કરીએ છીએ અથવા સર્વિસ માટે આપણે ગયા હોઈશું તો એ આ જગ્યા પર આપણને બધો ડેટા જોબ કાર્ડ ત્યાં શો થશે. એના નીચે છે એક્સેપ્ટ ની અંદર આપણે જેટલા પણ બુકિંગ આવ્યા હશે ઓનલાઈન અને એને જ્યારે આપણે એક્સેપ્ટ કરીશું તો આ જગ્યા પર ક્લિક કરીશું તો આમાં આપણને એક્સેપ્ટ ની અંદર જોબ કાર્ડ બતાવશે. અથવા તો જ્યારે આપણે જોબ કાર્ડ ની શરૂઆતમાં વ્હીકલની ઇન્ફોર્મેશન અને કસ્ટમરની ઇન્ફોર્મેશન ભરીને જોબ કાર્ડ ને છોડી દીધું હશે તો એક્સેપ્ટ ની અંદર આપણને જોબ કાર્ડ શો થશે. પેન્ડિંગ ની અંદર આપણે એને કોટેશન સુધીનું જે ક્રિએટ કરીશું ત્યાર સુધી આપણને પેન્ડિંગ ની અંદર જોબ કાર્ડ બતાવશે. અને ઓનગોઈંગ ની અંદર આપણે જ્યારે જોબ કાર્ડ ઇન્વોઇસ સુધી કરીશું અને સર્વિસ ચાલુ હશે, રનિંગ હશે ત્યાર સુધી આપણને ઓનગોઈંગ ની અંદર બતાવશે. અને કમ્પ્લીટ ની અંદર જ્યારે આપણે જોબ કાર્ડ કમ્પ્લીટ કરી દીધું હશે ત્યારે કમ્પ્લીટ ની અંદર જોબ કાર્ડ આપણને શો થશે. અને આ કમ્પ્લીટ ની અંદર જોબ કાર્ડ આપણને 24 કલાક માટે આ જગ્યા પર રહેશે અને 24 કલાક થયા પછી આપણને ઓલ જોબ્સ કાર્ડ ની અંદર ઓટોમેટિકલી જતું રહેશે. બીજું આપણને પ્લસ નો આઇકોન દેખાય છે. પ્લસ ના આઇકોન ઉપર ક્લિક કરીશું એટલે ક્રિએટ જોબ કાર્ડ અને કેશબુક આ બંને અલગ અલગ પ્રકારના ફેસિલિટીઝ આપણને એપ્લિકેશન ની અંદર આપી છે. તો આના માટે આપણે અલગ એક વિડીયો બનાવવાના છીએ. તો એ વિડીયોની અંદર તમે જોશો તો આપણને આઈડિયા આવી જશે. એના માટે એક અલગથી ક્રિએટ જોબ કાર્ડ માટે એક વિડીયો બનાવીશું અને કેશબુક માટે બી અલગથી એક વિડીયો બનાવીશું. હવે પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું એટલે પ્રોફાઇલ ની અંદર આપણને બે વસ્તુ ઓપન થાય છે. અપડેટ ગેરેજ ઇન્ફો, જ્યારે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરતી વખતે જે ઇન્ફોર્મેશન આપણે એડ કરી હતી એ ઇન્ફોર્મેશનને ક્યાંય આપણે ચેન્જીસ કરવી હોય અથવા તો વધારે અપડેટ કંઈ કરવી હોય તો આના ઉપર ક્લિક કરીશું એટલે બધી ઇન્ફોર્મેશન આપણને શો થઈ જશે ને એમાંથી આપણે સુધારા વધારા બી કરી શકીએ. એના સિવાય શોપ મેનેજ ની અંદર આપણા શોપ ઉપર જેટલો પણ સ્ટોક અવેલેબલ છે અથવા જે પણ પ્રોડક્ટ અવેલેબલ છે, સર્વિસ કયા પ્રકારની આપી, કયા કોણ મિકેનિક છે, તો એ ઇન્ફોર્મેશન બી આપણે મેનેજ શોપ ની અંદર થશે. મેનેજ શોપ ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ. તે વિડીયો જોશો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. ત્યારબાદ છે સપોર્ટ ની અંદર આપણે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ઇસ્યુ હોય અથવા આપણને એપને યુઝ કરવામાં કઈ તકલીફ થતી હોય અથવા તો સેટ ન થતું હોય તો આપણને ટેકનિકલ સપોર્ટની અંદર આપણે જરૂર પડે તો ટેકનિકલ સપોર્ટની અંદર ક્લિક કરશો, ટિકિટ બુક થઈ જશે અને તમને કસ્ટમર કેરમાંથી સામેથી ફોન બી આવી જશે. બીજી વસ્તુ છે ચેટ સપોર્ટ. વોટ્સઅપની અંદરથી કોઈ ચેટ સપોર્ટની જરૂર હોય તો તે ચેટ સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી વોટ્સઅપ ઓપન થઈ જશે અને તેમાંથી તમે સપોર્ટ મેળવી શકો. સેટિંગ્સની અંદર આપણે આ એપ્લિકેશન અંદરથી ડીએક્ટિવેટ અકાઉન્ટ કરવું હશે તો ડીએક્ટિવેટ અકાઉન્ટ કરશો અને ત્યારબાદ તમે શા માટે ચૂઝ કરો છો તો એનો ઓપ્શન ચૂઝ કરશો એટલા માટે ઓટોમેટિકલી ડીએક્ટિવેટ અકાઉન્ટ થઈ જશે. લેંગ્વેજની અંદર અત્યારે આપણે 3 લેંગ્વેજની અંદર અવેલેબલ છે એપ્લિકેશન, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ. આવનાર સમયની અંદર આપણે ઓલ વધારાની બી લેંગ્વેજ માટેનું ડેવલપિંગ કામકાજ ચાલુ છે, એ નેક્સ્ટ ટાઈમની અંદર આપણને આવી જશે. ડેશબોર્ડની અંદર આપણને કયા પ્રકારના ગ્રાફ્સ જોઈએ છે તો એના માટેનું આપણે અત્યારે ડેવલપિંગ સાઈડ ચાલુ છે.
અને એ ટૂંક સમયની અંદર આપણને આવી જવાનું છે. કેટલા દિવસ દરમિયાન કેટલા જોબ કાર્ડ મળે છે અથવા તો મંથલી કેટલા જોબ કાર્ડ આવ્યા છે, નવા કસ્ટમર કેટલા આવે છે, જૂના કસ્ટમર આપણને છોડીને કેટલા જાય છે, તો એના અલગ અલગ પ્રકારના આ જગ્યા પર તમને ગ્રાફ્સ શો થશે. ત્યારબાદ છે વિડીયો લાઇબ્રેરી. કોઈ પણ પ્રકારના આપણે એપને યુઝ કરવા માટે અલગ અલગ પ્રકારના વિડીયો આપણે અપલોડ કરવાના છીએ, તો આ જગ્યા પર તમે વિડીયો લાઇબ્રેરીમાં જોઈ અને અલગ અલગ પ્રકારના વિડીયો બી જોઈ શકો છો. જોબ કાર્ડ કઈ રીતના બનાવવું, ફેસબુક મેનેજ કઈ રીતના કરવી, શોપ મેનેજ કઈ રીતના કરવી, તો બધું તમે ત્યાંથી વિડીયોની અંદર જોઈ શકો છો. બાય એન્ડ સેલની અંદર વ્હીકલ સેલ કરવા અને વ્હીકલ પરચેસ કરવા, તો બાય એન્ડ સેલ માટેની બી આપણી ફેસિલિટી રહેશે, પણ અત્યારે અપકમિંગની અંદર છે, તો એ નેક્સ્ટ ટાઈમ આવી જવાનું છે, તો ત્યાંથી બી તમે યુઝ કરી શકો. સર્વિસની અંદર સર્વિસ કેલેન્ડર અને સર્વિસ રિમાઇન્ડર. સર્વિસ કેલેન્ડરની અંદર દિવસ દરમિયાન આપણને જે પણ બુકિંગ હશે અથવા તો પ્રી શેડ્યુલ કોઈ કસ્ટમરે બુકિંગ કરેલો છે, તો આપણે સર્વિસ કેલેન્ડરમાં જઈને આપણે જોઈશું, તો આપણને ઓટોમેટિકલી તે ડેટા કસ્ટમરનો શો થઈ જશે. અને સર્વિસ રિમાઇન્ડરની અંદર જે પણ કસ્ટમરની સર્વિસ આપણે જોબ કાર્ડ્સ બનાવ્યા છે અને નેક્સ્ટ સર્વિસની જે તારીખ સેટ કરી હતી, તે સર્વિસ રિમાઇન્ડરની અંદર આપણને જે તારીખ આવશે એ પ્રમાણે શો થઈ જશે અને ત્યાંથી આપણે કસ્ટમરને સર્વિસ રિમાઇન્ડ બી અપાવી શકીશું. રેટિંગ ઓન યુ ની અંદર જે પણ આપણે સર્વિસ કરીએ અને જે જોબ કાર્ડ બનાવ્યા છે, તો કસ્ટમરે કયા કયા પ્રકારના રિવ્યુ રેટિંગ આપ્યા છે અને કેવા રિવ્યુ રેટિંગ આપ્યા છે, તે આપણને શો થશે. પ્લસ આ રિવ્યુ રેટિંગ કસ્ટમર સાઈડ બી ઘણા નવા કસ્ટમરોને બી શો થશે. તો આ રીતના અબાઉટ યુઝની અંદર એપ્લિકેશન આપણી ફેસિલિટી શું આપે છે અને કી ફીચર શું છે, તો એ બી આપણને આ જગ્યાથી શો થશે. પ્રાઇવસી પોલિસી છે, ટર્મ એન્ડ કન્ડિશન છે, લોગ આઉટ ઉપર ક્લિક કરીશું એટલે આપણે લોગ આઉટ બી થઈ જઈશું.